અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનોનું પ્રદર્શન કરી યોગના મહત્વને ઉજાગર કર્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો કરી યોગના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભો અંગે જાગૃતિ ફેલાવી હતી। યોગ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કેટલો જરૂરી છે તે વિદ્યાર્થીઓએ સુંદર રીતે રજૂ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના યોગ શિક્ષક યોગેશભાઈ પટેલે યોગનું દૈનિક જીવનમાં રહેલું મહત્વ સમજાવતું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાયસ્થ વિધિ તથા પટેલ ગુંજને વિવિધ યોગાસનોનું પ્રદર્શન કરી વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરાવ્યો હતો। વિદ્યાર્થીઓએ એકાગ્રતા, શિસ્ત અને સ્વસ્થ જીવન માટે યોગના મહત્વને અસરકારક રીતે રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। કાર્યક્રમમાં શાળાના વડીલ પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક માર્ગદર્શક પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તેમજ શિક્ષકગણ પણ વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં જોડાયા હતા અને યોગ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી। તક્ષશિલા વિદ્યાલય ખાતે યોજાયેલા યોગ દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને યોગ પ્રત્યે રસ વધે તેવો સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તક્ષશિલા વિદ્યાલયની અંદર યોગાસનો, કસરતો અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો કરવામાં આવ્યા। આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ પટેલ યોગેશભાઈ, પી ટીચર અને શાળાના દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ આસન અને પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારમાં ઉત્સાહભેર ભાગ લીધો। યોગથી શરીર અને મન ઘણો બધો ફાયદો થાય છે એ વિશે અહીંયા સાહેબશ્રીના દ્વારા કહેવામાં આવ્યું। દરેક વિદ્યાર્થીએ સરસ મજાનો ઉત્સાહભેર યોગ કર્યો